हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों, आज આપણે ધોરણ 10 માં યુનિટ 8 અવર ફેધર ફ્રેન્ડ્સ એનો પાર્ટ 2 નો અભ્યાસ કરીશું। આપણે લાસ્ટ લેક્ચર નો પાર્ટ 1 જોયો હતો। હવે પાર્ટ 2 ની અંદર આપણે જે પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર ની ચર્ચા કરીશું। આજે આપણે આ યુનિટ ને પૂર્ણ કરીશું મિત્રો। અને આપણે જે અહીંયા પાર્ટ ની સમજૂતી ભાષાંતર સાથે લેશું। દરેક પેરેગ્રાફ નું ભાષાંતર કરીશું અને જે પરીક્ષામાં જે ક્વેશ્ચન આન્સર પૂછાશે પેરેગ્રાફ ઉપરથી એ રીતની આપણે અહીંયા પ્રેક્ટિસ પણ કરીશું મિત્રો। બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આપણે શરૂ કરીએ છીએ પાઠ અવર ફેધર ફ્રેન્ડ્સ, આપણા પીછાવાળા મિત્રો। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું જે અગાઉનો જે પેરેગ્રાફ હતો એમાં જે હોર્નબિલ પક્ષીની વાત હતી, હા, જેને ચાંચ ઉપર એક એક્સ્ટ્રા પોર્શન હોય, સિંગડા જેવો ભાવ હોય છે, જે હોર્નબિલ્સ કહેવાય, જેને આપણે ગુજરાતના ઘણા બધા પ્રદેશમાં એનો વહુ ગેલો પણ કહેવામાં આવે છે। હવે શુભાંગી આગળ એક પ્રશ્ન પૂછે છે, હવે દેવાંગી એ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે। જોઈએ શું કહે છે। દેવાંગી સેડ શ્યોર ડિયર। તો શુભાંગી કહે તો આગો તો મારે એક પ્રશ્ન છે હું પૂછું। તો દેવાંગી કે હા મારી વહાલી। Subhangi says, when I visited my friend Nazmin's home in the Polo forest. Subhangi કહે જ્યારે મેં મારી બેનપણી નઝમીનના ઘરની મુલાકાત લીધી પોલો ફોરેસ્ટમાં, I saw many nests of weaver birds on bubble tree. ત્યારે મેં પોલો ફોરેસ્ટમાં એમ કે જે બાવળના વૃક્ષો ઉપર ઘણા બધા એમ કે સુઘરી પક્ષીના માળા જોયેલા। So beautiful. How do they build their nest? बहुत सुंदर। आ लोग कई जाओ मारो बनावता हसे। देवांगी said, look at this picture in the book. त्या देवांगी पेलो बर्ड्स ऑफ इंडिया पुस्तक ની અંદર સુગ્રી પક્ષીનો માળો બતાવે છે। It is a weaver bird. સુગ્રી પક્ષી બતાવે છે કે જો આ સુગ્રી પક્ષી છે। The bird is known as સુગ્રી in Gujarati. ગુજરાતીમાં સુગ્રી કહેવાય। Meaning one who builds beautiful house. જેનો મતલબ થાય છે કે જે સારું ઘર બનાવે, કે જે સારું ઘર બનાવે શું કહેવાય? સુઘરી। Almighty is gifted with different skills and the weaver bird is gifted with the skill of weaving its nest. Almighty એટલે ભગવાને આપણે દરેકને અલગ અલગ સ્કિલ આપી છે। એવી રીતે ભગવાને સુઘરી પક્ષીને પણ એક સ્કિલ આપી છે કે કઈ સ્કિલ આપી છે? માળો ગૂંથવાની। Weaver birds prefer long thread like grass leaf to build their nest. અને સુઘરી પક્ષી પોતાનો માળો બનાવવા માટે લાંબા ઘાસના તણખલાનો ઉપયોગ કરે છે। Where did Subhangi see the nest of weaver bird? સુભાંગીએ weaver birdના જે nest ક્યાં જોયે? Subhangi saw the nest of weaver bird in Polo forest on bubble tree. Where weaver bird is known as weaver bird બીજા કયા નામથી ઓળખાતો? સુઘરી। With what does the weaver bird build its nest? Weaver bird builds its nest with long thread like grass leaves. Next paragraph જોઈએ। Here the picture of weaver bird and its nest. અહીંયા સુઘરી પક્ષીનો તમને ચિત્ર આપી છે, મારો પણ આપેલો છે। Subhangi said, Didi, who builds the nest? Subhangi કહે છે दीदी आ मारो कौन बनावे? The male bird or the female bird? नर पक्षी बनावे के मादा पक्षी बनावे? देवांगी से male weaver bird builds its nest. आ मारो से એ નર પક્ષી બનાવે છે। It takes nearly 18 days to complete the nest building. અને આ મારો બનાવતા આનું નિર્માણ કરતા 18 દિવસ જેટલું લાગે સમય કે when the nest is half completed અને જ્યારે મારો અડધો પૂરો થાય, the male invites female for pairing by its song. અડધો મારો પૂરો થાય મેલ ગીત ગાય અને ફિમેલ ને ઇન્વાઇટ કરે છે કે તું એમ કે ઘર જોવા માટે આવ। if she accept the nest અને જો આ માદા આ મારો સ્વીકારે, both of them finish the nest. બંને ભેગા થઈને અધૂરું કામ પૂરું કરે। if she doesn't અને જો આ મારો કે मादा पक्षी जो स्वीकारे नहीं, the nest is abandoned. એ મારને છોડી દેવામાં આવે છે દૂર। Who build the nest? આ માળો કોણ બનાવે? Male build the nest.
builds પણ લખે અથવા male bird builds the nest. To give up means to give up નો સમાનાર્થી શબ્દ શું થાય? તો to give up નો સમાનાર્થી શબ્દ થશે abandon. શું થશે? abandoned. આગળનો પેરેગ્રાફ જો મિત્રો, Subhangi said that it must be very difficult for the male. કેમ કે તો આ કામ તો મેલ માટે ઘણું અઘરું રહેતું હશે. કદાચ એમ કે આ માળો જો ફિમેલ સ્વીકારે નહીં તો એને અધૂરો છોડી દેવો પડે, પછી નવો માળો બનાવવો પડે. તો મેલ માટે તો ઘણું અઘરું કામ કહેવાય. એમ કે ટુ બિલ્ડ મોર ધેન વન નેસ્ટ. એમ કે એક કરતા વધારે માળા બનાવવા એ ખરેખર એમ તો મેલ માટે ઘણું અઘરું રહેતું હશે. દેવાંગી said yes, absolutely right. દેવાંગી હા શુભાંગી તારી વાત સાચી છે. A male often makes many nests during the nesting season. જ્યારે માળો બનાવવાની ઋતુ હોય ત્યારે મેલ એક કરતા પણ ઘણા માળા બનાવતો હોય છે. શુભાંગી says poor boy, બિચારો છોકરો means male boy. I remember દીદી. તરત શુભાંગી બોલી હા દીદી મને એક વાત યાદ આવી. I saw some incomplete nest also. મેં ઘણા અધૂરા માળા પણ પોલો ફોરેસ્ટમાં જોયા હતા. Questions. Does male bird make many nests during the nesting season? So yes, male bird makes many nests during the nesting season. The word poor boy is used for poor boy શબ્દ કોના માટે વપરાય છે? તો male bird, male weaver bird. આગળ જો મિત્રો, Devangi says, Subhangi, the birds are not only our friends but they also help us in many ways. ये कैसे देवांगी शुभांगी पक्षियों खाली આપણા મિત્રો જ નહીં પણ આપણને ઘણી રીતે મદદરૂપ પણ છે. You know the vulture? તું ગીધ પક્ષીને જાણે છે? Generally people do not like vultures as they eat carcasses or dead animals. મોટાભાગે લોકોને ગીધ પક્ષી ગમતું નથી. કેમ? કારણ કે મરેલા પ્રાણીઓને ખાય છે, dead bodies ને ખાય છે. But they are called scavengers as they clean our surroundings by eating the rotten dead bodies. પણ ખરેખર આ ગીધ પક્ષી ને સફાઈ કામદાર કહેવામાં આવે છે કારણ કે આપણી આસપાસ પર્યાવરણમાં જે સડેલા મરેલા જે પ્રાણીઓ હોય એને ખાઈ જાય છે અને પર્યાવરણને ચોખ્ખું રાખે છે. Observe its beak. એની ચાંચ જોઈને observe its beak in the picture. આ ચિત્રની અંદર એની ચાંચ જોઈને it is designed to tear the flesh from the dead body. એની જે ચાંચની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે ડેડ બોડીમાંથી એ ચાંચ મારી અને એ માંસની અંદર ચીરી શકે છે, ચામડીને ચીરી શકે છે. હે? Question. Why do people don't like the vultures? People don't like the vultures because they eat carcasses or dead animals. Why are the vultures called scavengers? क्यों vultures scavengers कहवामा? The vultures are called scavengers because they clean our surrounding by eating the rotten dead bodies. It means is designed to tear the flesh from the dead body. True or false? तो ये false आपसे मित्रों कारण कि flesh नो swelling ખોટો છે. FLESS આવે તો ટ્રુ થઈ જાય. આ તો ફ્લેશ એટલે ચમકારો થાય. તો આવું કન્ફ્યુઝિંગ વર્ડ પણ મૂકી દે પરીક્ષામાં. તો જોવું પડે મિત્રો FLESS ફ્લેશ હોય તો માંસ થાય, FLESS ફ્લેશ એટલે ચમકારો થાય. એટલે વાક્ય આપણું ફોલ્સ છે. ધ્યાન રાખજો આવો પ્રશ્ન પૂછે. So બાંગે yes the curve of the beak is very sharp. દીદી હા દીદી એનો જે ચાંચનો વાકો ભાગ છે એકદમ તીક્ષ્ણ છે. I have not seen any vulture soaring in the sky for last so many months. મેં ઘણા છેલ્લા મહિનાથી એમ કે આવા વલ્ચર પક્ષીને આકાશમાં વિહરતા જોયા નથી. What is the reason? તેનું કારણ શું? દેવાંગી said at present people use medicine to cure sick cattle. આજકાલ એમ લોકો પોતાના જે માંદા બીમાર પ્રાણીઓ અથવા ઢોર માતાને સાજા કરવા માટે દવાનો ઉપયોગ કરે છે. When the cattle dies, જ્યારે આ પ્રાણી મૃત્યુ પામે છે તો vulture eats its body. અને એ ગીધ પક્ષી મરેલા પ્રાણીનું માંસ ખાય છે. Diclofenac is very harmful for the vultures. પણ ડાયક્લોફેનિક નામનું જે ડ્રગ છે એ ગીધ પક્ષી માટે નુકસાનકારક છે. After eating such flesh,
એટલે આવું માંસ ખાધા પછી કેવું માંસ ડાયક્લોફેનિક ડ્રગ વાળું માંસ ખાધા પછી it slowly dies within few days થોડા દિવસમાં એ ગીધ પક્ષી મૃત્યુ પામે છે nearly 97% of vultures population is lost લગભગ 97% ગીધ પક્ષીઓ નાશ પામે છે તો એનું કારણ એક જ છે મેડિસિન અને કયું મેડિસિન છે ડ્રગ ડાયક્લોફેનિક જ્યારે પ્રાણી બીમાર પડે એને સાજા કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવે છે તો એ જો ઇન્જેક્શનમાં જે ડ્રગ હોય ડ્રગ જો ડાયક્લોફેનિક નામનું હોય અહીં કે જે ઇન્જેક્શન આપ્યા પછી પ્રાણીનું મૃત્યુ થઈ ગયું હવે જ્યારે પ્રાણીને આપણે ડિસ્પોઝ કરીએ જ્યારે ગીધ પક્ષીનું માંસ ખાય તો એ ડાયક્લોફેનિક ટ્રાન્સફોર્મ થશે કોણ થશે ગીધ પક્ષી નામ થશે અને થોડા દિવસોમાં ગીધ પક્ષી આ ડાયક્લોફેનિકના કારણે મૃત્યુ પામશે તો આ ડાયક્લોફેનિકના કારણે લગભગ 97% ગીધ પક્ષીઓ નાશ થઈ ગયા છે what is harmful for the vulture vulture માટે શું harmful છે તો ડાયક્લોફેનિક is harmful for the vulture why do people use medicine people use medicine to cure sick cattle 3% of vultures are alive now મિત્રો સમજો બરાબર પરીક્ષામાં આવો તમને ક્વેશ્ચન થોડો કન્ફ્યુઝ કરવાનો પ્રશ્ન પૂછી શકે ફેરવીને પૂછી શકે હવે અહીંયા 97% નાશ પામ્યા તો અહીંયા 3% જીવિત છે તો ટ્રુ આવશે મિત્રો ટ્રુ છે સેન્ટેન્સ કેવું છે ટ્રુ છે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ Subhangi said it simply means that we the human beings are very selfish તો સુભાંગી કહે છે આનો સાદો સરળ અર્થ એવો છે કે આપણે મનુષ્યો સ્વાર્થી છીએ we do not care for the living beings on the earth આપણે આપણી પૃથ્વી પર જે બીજા બધા જે જીવો છે એની તકેદારી રાખતા નથી why are we not doing anything to save the birds આપણે પક્ષીઓને બચાવવા માટે કેમ કંઈ કરતા નથી how can we help the birds આપણે પક્ષીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ દેવાંગી said you can offer grains and water for birds તો તમે પક્ષીઓને દાણા આપો પાણી આપો એમ કરીને આપણે એમને મદદ કરી શકીએ છીએ એની કાળજી લઈ શકીએ છીએ nowadays we get to see very few sparrows right દેવાંગી કહે આજકાલ આપણે ચકલીઓ પણ ઓછી જોવા મળે છે where have they gone દેવાંગી સુભાંગીને પ્રશ્ન હતો આ ચકલીઓ ગઈ ક્યાં સુભાંગી said they have perhaps gone to their mama's home for vacation કદાચ મામાના ઘરે વેકેશન કરવા ગયેલા છે દેવાંગી what about the other days તો વેકેશન પછીના દિવસોમાં પણ દેખાતી નથી તો આ ચકલીઓ ગઈ ક્યાં what can we offer the birds we can offer grains and water to the birds સુભાંગી I don't know સુભાંગી મને ખબર નથી એવું ક્યાં થઈ will you please explain સુભાંગી દેવાંગીને કહે તું મને સમજાવીશ દેવાંગી said they have left us because we have destroyed their homes દેવાંગી કહે છે એ ચકલી આપણને છોડીને જતી રહી કારણ કે આપણે એમના ઘર નાશ કર્યા છે એમના ઘરનો નાશ કર્યો છે સુભાંગી how કેવી રીતે I have not done that mischief મેં તો આવું કોઈ કાર્ય કર્યું જ નથી આવું કોઈ ખરાબ કામ કર્યું જ નથી દેવાંગે no sweetheart ના મારી વાહલી actually we have designed our house in such a way that the birds cannot enter into the house પણ આપણે આપણા ઘરોનું નિર્માણ એ રીતનું કર્યું છે કે એમાં પક્ષીઓ અંદર પ્રવેશી શકતા નથી we do not allow them to nest in our premises આપણે આપણા ઘરની અંદર આપણી માલિકીની જગ્યામાં એમને માળો બાંધવાની પરમિશન આપતા નથી they feel safe living with us અને ખરેખર એ લોકો આપણી સાથે રહેવામાં સલામતી અનુભવે છે that's why we call them the house sparrow અને એટલા જ માટે આપણે ઘર ચકલી કહીએ છીએ કેમ ઘર ચકલી કારણ કે એ લોકોને આપણી સાથે રહેવામાં સલામતી અનુભવે છે માટે હાઉસ સ્પેરો કહેવામાં આવે છે why do the birds not enter our house પક્ષીઓ આપણા ઘરમાં કેમ પ્રવેશી શકતા નથી because the design of our house the birds do not enter our house due to design of our houses design of our આપણા ઘરનું નિર્માણ એવું કર્યું છે મિત્રો અત્યારે એટલા પ્રકારના પેક્ડ મકાનો હોય બારી બારણા બંધ હોય જારી મારેલી હોય ઈવન મચ્છર પણ ઘૂસી ના શકે એ રીતની આપણે રચનાઓ બનાવતા હોય છે
જાળીની ઉપર પાછી નાની જાળીમાં મચ્છરદાનીની જાળી લગાવીને મચ્છર પણ ન પ્રવેશે તો કોઈ ચકલી તો કેવી રીતે પ્રવેશે? પહેલાના સમયની અંદર ઘરો કેવા હતા મિત્રો? બારી બારણાવાળા ખુલ્લા મકાનો, તો ઘરની અંદર માળિયા હોય, ઘરનો જે પેલો બીમ હોય, મોપ હોય, ત્યાં ડોરો લટકતી હોય, તો એ ચકલીઓ માળિયામાં ડોરમાં પોતાનો માળો બનાવતી રહેતી. હા, માણસોની સાથે એ જ ઘરમાં રહેતી હતી અને માટે તો લોકો એને ઘર ચકલી કહેતા હતા, હાઉસ સ્પેરો કહેતા હતા. પણ અત્યારના જે આપણે જે આધુનિક મકાનો છે એ રીતનું નિર્માણ કર્યું છે કે એની અંદર ચકલી ઘરમાં પ્રવેશી શકતી નથી, એટલે એ લોકોએ આ એરિયા છોડી અને એ રસી જગ્યાએ જતી રહી કે જ્યાં પોતાનો માળો બનાવી શકે. Why do we call it a house sparrow? આપણે કેમ એને house sparrow કહીએ છીએ? We call it a house sparrow because they feel safe living with us. So Bambi said, well, I want them back and I am sure my friends will also help me. So Bambi કહે છે, સરસ, પણ મારે આ બધી ચકલીઓને પાછી લાવવી છે અને મને ખાતરી છે આ કામમાં મને મારા મિત્રો પણ મદદ કરશે. દેવાંગી, okay, you can prepare a sparrow nest with the help of card boxes. તો એ કામ કરતું એમ કે પૂંઠાની મદદથી તું સ્પેરો હાઉસ બનાય, ચકલીના ઘર બનાવ. Don't feed birds ગાંઠિયા, that it is very harmful to their stomach. અને પક્ષીઓને કોઈ દિવસ ખાવા માટે ગાંઠિયા નહીં આપતા, કારણ કે એ એમની હોજરી માટે નુકસાનકારક હોય છે. Put some grains like rice, millet, etc. પક્ષીઓને ખાવા માટે શું આપો? દાણા આપો, જેવા કે આપણે ચોખા આપો, બાજરી આપો, જુવાર આપો. And water in a dish, અને ડિશમાં થોડું પાણી. They will surely come to play with you. ચોક્કસ તારી સાથે રમવા આવશે. Then you and your friends can sing a song. તો તું અને તારા મિત્રો ગીત ગાઈ શકશો. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? Question: why should we not feed the birds with ગાંઠિયા? આપણે પક્ષીઓને ખાવા માટે ગાંઠિયા કેમ ના આપવા જોઈએ? So we should not feed the birds with gathia because they are very harmful to their stomach. Or it is very harmful to their stomach. Subhangi, one more question didi. Subhangi પાસે પ્રશ્ન થયો. દેવાંગે, oh sure, બોલ. Subhangi, please tell me of migratory birds. મને સ્થળાંતરિત અથવા યાયાવર પક્ષીઓ વિશે તો કેમ? Devang, well, Subhangi, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. દર વર્ષે આપણા દેશમાં મહેમાની પક્ષીઓ એટલે યાયાવર પક્ષીઓ યુરોપ, સાઇબેરિયા અને ઘણા બધા ઠંડા પ્રદેશોમાંથી અથવા દેશમાંથી આવે છે. Birds like pelican, cranes, various doves and rosy pastors travel thousands of kilometers to fly to India. તો જે પેલિકન છે, ક્રેન છે, જુદા જુદા પ્રકારની બતક છે, વૈયા છે, આ બધા પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતરનું ઉડાન ભરીને ઇન્ડિયામાં આવતા હોય છે. Which birds are referred as migratory birds? કયા પક્ષીઓને અહીંયા યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે? તો pelicans, cranes, various doves and rosy pastors. Here is the picture of migratory birds. Migratory birds નું તમને અહીંયા પિક્ચર આપેલ મિત્રો અહીંયા. So Bambi says rosy pastor. This name sounds sweet. Rosy pastor. આ તો નામ બહુ સરસ છે. What is that? આ શું છે? દેવાંગી, it is a bird like our મેના. દેવાંગી કે છે રોઝી પેસ્ટર આપણે મેના જેવું પક્ષી છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં એનું વૈયા કહેવામાં આવે છે. રોઝી પેસ્ટર ને ગુજરાતીમાં શું કહેવાય? એનું વૈયા કહેવાય. Its color is dull brown and pink. એનો કલર dull brown है. આછા શીકણી રંગનો હોય અને થોડો ગુલાબી. So Bambi, it is the same what I say during the winter flying in the floor. हाँ, तो आज पक्षियों में શિયાળાની ઋતુમાં ટોળામાં ઉડતા જોયા આકાશમાં. દેવાંગી is a good observation. દેવાંગી તારું નિરીક્ષણ જોરદાર છે. This bird arrives in India in June, July from Europe and returns in March, April. આ બધા પક્ષીઓ જૂન જુલાઈમાં યુરોપથી ભારત આવે છે અને માર્ચ એપ્રિલમાં પોતાના વતન પાછા જતા રહે છે. Rosy pastor is known as vaya. When do the migratory birds arrive in India? The migratory birds arrive in India in June, July. In June, July. When do they return?
they return in March or April. Subhangi, how do they travel without any? Subhangi ने प्रश्न કર્યો આ પક્ષીઓ એમ કે યુરોપ થી ઇન્ડિયા અથવા ઇન્ડિયા થી યુરોપ જરા એમની પાસે નકશો તો હોતો નથી તો કેવી રીતે આ લોકો ઇન્ડિયા અને યુરોપ આવા જવાનું કરતા હશે? દેવાંગી they take help of the sun to find their way. દેવાંગી કહે છે એ પોતાનો રસ્તો શોધવા માટે સૂર્યનો ઉપયોગ કરે. While they come, જ્યારે તેઓ ઇન્ડિયા આવે, they travel early morning, વહેલી સવારે એ લોકો મુસાફરી કરે, and during the return migration they fly in the evening. અને પોતાના પરત પ્રવાસમાં એ સાંજના સમયે એ ઉડાન ભરે છે. તો સૂર્યની દિશા ઉપરથી પોતાની ડિરેક્શન નક્કી કરે. જ્યારે ઇન્ડિયા આવવાનું હોય સવારના સમય જ નીકળે તો જો સૂર્યોદય થાય તો ઉડાન ભરવાનું ચાલુ કરે અને ભારત તરફ આવતા હોય. પછી બપોરે જ્યારે સૂર્ય માથે ચડે પછી હોલ્ડ કરી નાખે, પછી આગળ ના વધે. પછી બીજા દિવસ સવારે ઉડાન ભરી પાછા ઇન્ડિયા તરફ. અને જવાનું પછી બપોર પછી સૂર્ય ઢળવાનો થાય, અસ્ત થવાનો થાય પશ્ચિમ દિશા, એ વખત જ એ ઉડાન ભરે. પછી સાંજ પડે ત્યાં હોલ્ડ કરે, પછી બીજા દિવસ બપોર સુધી હોલ્ડ કરે અને બીજા દિવસ બપોરે સૂર્ય જેવું ઢળવાનું થાય પછી પોતાના વતન તરફ ઉડાન ભરે છે. શું કહે છે શુભાંગી? Do they all use the same pattern of migration? જ્યારે સ્થળાંતર કરતા હોય એક જ પેટર્નમાં ઉડતા હોય? દેવાંગી said of course not. ના, migratory birds fly in different patterns. Migratory birds જુદી જુદી પેટર્નમાં ઉડતા હોય છે. Birds like cranes, ducks and geese fly in formation of V shape. V shape માં ઉડે. એટલે આગળ એક પક્ષી એની પછી આમ V shape બનાવીને ઉડતા હોય, જેથી કરીને પવનનો અવરોધ ઓછો લાગે અને થાક ના લાગે અને લાંબા અંતર સુધી ઉડી શકે. પણ જે અહીંયા જે પ્રથમ પક્ષીઓ છે ફ્રન્ટ, એનું સ્થાન બદલાતું રહે થોડી વારે. એક મિનિટ પક્ષી બીજું આવી જાય છે કે પેલું પાછળ જતું રહે, જેથી કરીને બધાને અવરોધ એટલે બધાને થાક ઓછો લાગે અને પવનનો અવરોધ પણ ઓછો લાગે અને સરળતાથી ઉડી શકે. તો જે ક્રેન છે, ડક છે, ગીઝ આ વી ફોર્મેશનમાં ઉડાન ભરે છે. પછી warblers, certain ducks, warblers and flycatchers travel in groups. પણ કેટલાક પ્રકારના જે બતક છે, warblers and flycatchers આ બધા ટોળામાં ઉડતા હોય, એનો કોઈ શેપ હોતો નથી. At what time do they travel? કયા સમયે મુસાફરી? They travel during morning and evening time. In which pattern do they migratory bird fly? Migratory bird કયા શેપમાં ઉડાન ભરે? Migratory birds fly in different shapes. And migratory birds fly in different patterns. Mostly the birds like cranes, ducks and geese fly in fly in a group. Next paragraph મિત્રો. Subhangi, oh God, how can I remember all the details? Subhangi તો આ બધી વસ્તુ મને કેવી રીતે યાદ રહેશે? Devangi said that's easy. એ પણ સરળ છે. Remember this step while birding. જ્યારે તું પક્ષીનો અભ્યાસ કરતી હોય તો નીચેના મુદ્દા યાદ રાખવાના. કયા મુદ્દા? See the color of the bird. પક્ષીનો રંગ જુઓ. Observe its size. એનું કદ જુઓ. Notice the shape and length of bill and tail. એની ચાંચ અને પૂંછડીની લંબાઈ જુઓ. Place of sight like perch on a tree or wire, in water body, open ground, grassland, sky. પછી પક્ષી ક્યાં બેસે છે એ પણ નિહાળવાનું છે. ઝાડ ઉપર બેસે છે, વાયર ઉપર બેસે છે, પાણીમાં રહે છે, ખુલ્લા મેદાનમાં, ઘાસના મેદાનમાં, આકાશમાં ક્યાં? Apart from these tips, આ ઉપરાંત you can give your close friend name to that bird whose nature or any characteristics match with the birds. આ ઉપરાંત એ પક્ષી તારું નામ પણ આપી દેવાનું, તારા મિત્રનું નામ આપી દેવાનું. તમારી મિત્રની જે લાક્ષણિકતાઓ છે એ પક્ષીમાં લાક્ષણિકતાઓ દેખાય તો તમારા મિત્રનું એનું નામ આપી દેવાનું. What should we remember while birding? પક્ષીનો અભ્યાસ કર ત્યારે આપણે શું ધ્યાન રાખવું? તો we should remember the color of the birds, its size, shape, length of the bill and its tail, and where its perch અને ક્યાં બેસે છે એ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. Subhangi, that's true. Subhangi કહે તારી વાત સાચી છે. Thank you Didi for introducing me to the colorful world.
દીદી તે મને આ પક્ષીઓની રંગબેરંગી દુનિયા સાથે પરિચય કરાવ્યો એ બદલ તારો આભાર. દેવાંગી said yes my brain fever board. દેવાંગીએ શુભાંગીને કહ્યું brain fever માથું ખાનારું પક્ષી. મિત્ર what is that? મિત્ર કે આ પાછું શું? શુભાંગી a bird like અહીંયા દેવાંગી આવશે. દેવાંગી આ બર્ડ લાઈક શુભાંગી. દેવાંગી કે શુભાંગી જેવું પક્ષી. જેમ શુભાંગી દેવાંગીનું માથું ખાય છે તો આ પક્ષી પણ આપણે કે 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 અવાજ કરતો એને બ્રેન ફીવર કહેવાય. શુભો સર્ચ અબાઉટ ધીસ બર્ડ. દેવાંગી કે શુભો આ પક્ષી આ ચોપડીમાંથી શોધ એની માહિતી. ક્વેશ્ચન્સ માય બ્રેન ફીવર બર્ડ ઇઝ યુઝડ ફોર. આ માય બ્રેન ફીવર બર્ડ શબ્દ કોના માટે વપરાયો? શુભાંગી માટે વપરાયો છે. મિત્ર say remember Subhu. મિત્ર કે શુભાંગી યાદ રાખ. We need birds on the earth as they eat. They eat up insects harmful to our crops. મિત્ર કહે શુભાંગી એટલું યાદ રાખ કે આ પક્ષીઓ જે પૃથ્વી પર પક્ષીઓ છે આપણને બહુ જ ઉપયોગી છે કારણ કે જે આપણે પાકને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈ જાય છે. They are also helpful in spreading of seed. અને બીજના ફેલાવવામાં પણ મદદ કરે છે. They entertain us with their sweet calls. અને પોતાના મીઠા મધુરા ટવકાથી આપણને મનોરંજન પણ પૂરું પાડે છે. Take care of birds. They are the true indicators of a healthy environment. અંતન આપણે પક્ષીઓની તકેદારી કાળજી લેવી જોઈએ કારણ કે એ તંદુરસ્ત પર્યાવરણના સંકેતો છે. શુભાંગી say thank you દીદી. શુભાંગીએ દીદી તારો આભાર. Why do we need birds on the earth? We need birds to protect our crops from the harmful insects. આપણા પાકને જીવજંતુઓ જે harmful insect થી બચાવવા માટે આપણે પક્ષીઓની જરૂર છે. How do they entertain us? They entertain us by their sweet calls. By their sweet calls. તો મિત્રો અહીંયા આપણો જે યુનિટ છે 8 our feather friends પૂરો થાય મિત્રો. હવે એના પછીના આપણે યુનિટમાં જે યુનિટ 9 ટ્યુન ઓફ પ્રોટીન્સ એમાં મળીશું મિત્રો. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય. ટેક કેર. સી યુ.